જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃત. ગયા લેક્ચરમાં આપણે ગદ્ય 12 કંકણસ્યતુ લોભેન એટલે કે કંકણના લોભ વડે તોનો અભ્યાસ કરતા હતા. તેમાં આપણે પ્રસ્તાવના અને વિષય વસ્તુનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ગદ્યનું અનુવાદ છે તેનો અભ્યાસ કરવાનો છે. જો મિત્રો, પ્રથમ મુદ્દો અથ પ્રાસાદ પૃષ્ઠે. હવે મહેલની છત ઉપર સુખોપવિષ્ટાનામ આરામથી બેઠેલા રાજપુત્રાણામ રાજકુમારો સામે પુરસ્તાત એટલે કે રાજકુમારોની સામે રાજપુત્રાણામ પુરસ્તાત રાજપુત્રોની સામે પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત એટલે કે કથાનો આરંભ કરવાના આશયથી પંડિતો અબ્રવીત પંડિતે કહ્યું, હો રાજપુત્રાહ શૃણુત, અરેઓ રાજકુમારો સાંભળો. હવે મિત્રો, પ્રથમ શ્લોક છે એને આપણે વ્યવસ્થિત રીતના જોઈએ. જે આ પ્રથમ શ્લોક છે તેને આપણે જોવાનો છે. હવે મિત્રો, આ બધા શ્લોક છે એને ગોઠવીને મેં મૂક્યા છે, બરાબર, મારી રીતના. એટલે કદાચ કંઈક ક્ષતિ હોય. પ્રથમ શ્લોક છે એને જોઈએ. ધીમતામ એટલે કે બુદ્ધિમાનોનો કાલહ સમય કાવ્યશાસ્ત્ર કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં ગચ્છતિ પસાર થાય છે. મૂર્ખાણામ તું મૂર્ખાઓનો કાલહ સમય વ્યસનેન વ્યસનમાં નિંદ્રયા ઊંઘવામાં વા કે કલહેન સઘળવામાં ગચ્છતિ વીતે છે. જો ફરીવાર, ધીમતામ એટલે કે બુદ્ધિમાનોનો કાલહ સમય કાવ્યશાસ્ત્ર કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં ગચ્છતિ પસાર થાય છે. મૂર્ખાણામ તું મૂર્ખાઓનો કાલહ સમય વ્યસનેન વ્યસનમાં નિંદ્રયા ઊંઘવામાં વા કે કલહેન સઘળવામાં ગચ્છતિ વીતે છે. હવે આપણે મિત્રો વિષય વસ્તુ જોયું હતું ત્યારે આપણે આને સમજ્યા હતા કે ભાઈ બુદ્ધિમાનોનો સમય અને બીજું મૂર્ખાઓનો સમય છે એ સમય કેવી રીતે વીતે છે. એટલે આપણે જો બુદ્ધિમાન થવું હોય તો કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર થવું પડે. એટલે આપણો સમય છે એ કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં. શાસ્ત્રમાં શું હોય? સારી બાબત જ હોય. જે શીખવા બાબત હોય એ જ હોય. આપણા જીવનમાં જે ઉતારવા જેવી બાબતો હોય એ જ કાવ્ય અને શાસ્ત્રમાં જોવા મળે છે. અને જો આપણે મૂર્ખા હોઈએ, બરાબર, તો આપણો સમય છે એ વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં કાઢીએ છીએ. એટલે અહીં કીધું છે બુદ્ધિમાનોનો સમય અને મૂર્ખાઓનો સમય છે એ કેવી રીતના વીતે છે. હવે ફરીવાર જુઓ તમે માત્ર અનુવાદ. શું કીધું છે? તો કે ભાઈ બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે. મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. હવે મિત્રો, જે પાઠ હોય, પાઠ એટલે કે ગદ્ય હોય, એ ગદ્યમાં આવી રીતના શ્લોક હોય, એટલે કે ગદ્ય છે શ્લોકવાળો હોય તો એ પૂછાવાની શક્યતા હોય છે. 100% આપણે કહી ના શકીએ, પરંતુ એવું બનતું હોય છે. એટલે એક શ્લોક છે એ તમારે લોકોએ જોઈ લેવાના. એટલા માટે જ આપણે અન્વય કરીને અહીંયા મૂકેલા છે. હવે મિત્રો, આપણે પેરેગ્રાફ બીજો જોઈએ. અહીં સરખું દેખાતું નથી. આપણે પ્રથમ શ્લોક માટે જોયું હતું તેમાં જ જોઈએ. જુઓ મિત્રો, પ્રથમ શ્લોક છે એના પછીનો મુદ્દો જુઓ. તદ ભવતામ વિનોદાય કાક કુર્માદિનામ વિચિત્રામ કથા કથયિષ્યામિ રાજપુત્રેઃ ઉક્તમ આર્ય કથયતુ પંડિતઃ ઉવાચ શૃણુત યુયમ સંપ્રતિ મિત્રલાભઃ પ્રસ્તુયતે તત્ર ઇયં પ્રથમા કથા. જોઈએ આપણે એક શબ્દનું અનુવાદ. તદ્ભવતામ તેથી આપના મનોરંજન માટે. તદ્ભવતામ એટલે કે તેથી આપના. પછી છે વિનોદાય. વિનોદાય એટલે કે મનોરંજન માટે. કાકકુર્માદિનામ કાગડા અને કાચબાની વગેરેની આદિનામ છે એમાં જુઓ, એટલે કે વગેરે
विचित्रां कथा कथयिष्यामि। विचित्रां कथा कथयिष्यामि એટલે કે अद्भुत मनोहर वार्ता हूँ कहीश। राजपुत्रे उक्तम आर्य राजपुत्रो बोल्या हे श्रीमान आर्य એટલે કે हे श्रीमान कहो कथयतु એટલે કે कहो। पंडितः उवाच पंडिते કહ્યું शृणुत्यूयं તમે બધા સાંભળો। સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે સંપ્રતિ એટલે કે અત્યારે મિત્રલાભ એટલે કે મિત્રલાભનું પ્રકરણ પ્રસ્તુયતે એટલે કે રજૂ કરું છું। તત્ર ઇયમ પ્રથમા કથા તત્ર એટલે કે તેમાં ઇયમ એટલે કે આ પ્રથમા એટલે કે પ્રથમ વાર્તા છે। ફરીવાર જો એ જ પેરેગ્રાફ તદ્ભવતાं વિનોદાય કાક કુર્માદીનાं વિચિત્રા કથા કથયિષ્યામિ। પ્રથમ પંક્તિ છે એનું આપણે અનુવાદ જોઈએ। તેથી આપના મનોરંજન માટે કાગડા અને કાચબા વગેરેની અદ્ભુત મનોહર વાર્તા હું કહીશ। રાજપુત્રે ઉક્તમ આર્ય રાજપુત્રો બોલ્યા હે શ્રીમાન કથયતુ એટલે કે કહો। પંડિત ઉવાચ પંડિતે કહ્યું શૃણુત યુયમ તમે બધા સાંભળો। યુયમ એટલે કે તમે બધા, શૃણુત એટલે કે સાંભળો। સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું। તત્ર ઇયમ પ્રથમા કથા તેમાં ઇયમ એટલે કે આ પ્રથમ વાર્તા છે। હવે મિત્રો માત્ર અનુવાદ છે એ અનુવાદ બોલું છું, તમારે પણ સાથે સાથે બોલવાનું છે। જેટલું આવડે એટલું, જેટલા શબ્દ યાદ રહ્યા હોય એટલા તમે મનમાં બોલો તો ઝડપથી આપણને યાદ રહી જાય। તેથી આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદ્ભુત મનોહર અદ્ભુત એટલે એ જ શબ્દનો બીજો શબ્દ છે વાર્તા હું કહીશ। રાજપુત્રો બોલ્યા હે શ્રીમાન કહો। પંડિતે કહ્યું તમે બધા સાંભળો અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું। તેમાં આ પ્રથમ વાર્તા છે। હવે મિત્રો આપણે શ્લોક નંબર 2 છે એ શ્લોક નંબર 2ને આપણે જોઈએ। શ્લોક નંબર 2 યથા જેમ કંકણસ્ય તું કંકણના લોભથી સુદુસ્તરે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા પંકે ઊંડા કાદવમાં મગ્ન ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો પથિક મુસાફર સમૃદ્ધ મૃત્યુ પામ્યો। ફરીવાર જો યથા જેમ કંકણસ્ય તું કંકણના લોભેન એટલે કે લોભથી સુદુસ્તરે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા પંકે ઊંડા કાદવમાં મગ્ન ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો પથિક મુસાફર સમૃદ્ધ મૃત્યુ પામ્યો। હવે આખા ગદ્યનો અંત છે, એક ગદ્યના અંતને અહીંયા લેવામાં આવ્યું છે કે બાળકો એટલે કે રાજકુમારો છે અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આ કેવી રીતના બન્યું, એટલા માટે આ શ્લોક છે લીધેલું હોય એવું જણાય છે। હવે માત્ર અનુવાદ બોલીશ। જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો। પેરેગ્રાફ 3 જોઈએ। રાજપુત્રः ऊचुः
રાજપુત્રોએ કહ્યું, કથમ એતત, આ કેવી રીતે બન્યું? સ અબ્રવીત, તેણે કહ્યું એટલે કે તે બોલ્યા, દક્ષિણ આરણ્ય નામના વનમાં, એટલે કે દક્ષિણ આરણ્યે નામના વનમાં એક વૃદ્ધ વ્યાઘ્ર, એક ઘરડો વાઘ રહેતો હતો, રહેતો હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે વૃતે ભો ભોહો પાંથા. હવે જોઈએ આપણે. સહ સ્નાતઃ, તે સ્નાન કરેલો, કુશહસ્ત એટલે કે હાથમાં દર્ભ ધારણ કરીને, સરસ તીરે વૃતે સરોવરના કિનારે બોલે છે, હો ભોહો પાંથા, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સુવર્ણ કંકણ લઈ લ્યો, ગૃહ્યતામ એટલે કે લઈ લ્યો. તતઃ ત્યાર પછી, લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી, કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિઃ ન વિધેયા યત. તત, છેલ્લી પંક્તિ છે તે જુઓ. તતઃ એટલે કે પછી, ત્યાર પછી, લોભ આકૃષ્ટેન લોભને લીધે આકર્ષાયેલો કોઈક મુસાફરે, કેનચિત પાંથેન કોઈક મુસાફરે, આલોચિતમ મનમાં વિચાર કર્યો કે, યત છે, યત એટલે કે ભાગ્યેન ફરીવાર આપણે જોઈએ. તતઃ લોભ આકૃષ્ટેન એટલે કે તત એટલે કે પછી, લોભ આકૃષ્ટેન લોભથી આકર્ષાયેલા, કેનચિત પાંથેન કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો, યત ભાગ્યેન એતત સંભવિતં કે આ તો ભાગ્યેન એટલે કે ભાગ્યથી જ, સંભવતી એટલે કે સંભવે છે, અસ્મિન કિંતુ અસ્મિન કિંતુ એટલે કે પરંતુ, અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ જ્યાં પોતા એટલે કે સ્વયંને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. યત એટલે કે કારણ કે, ફરીવાર જોઈએ આપણે. રાજપુત્રઃ ઊંચું, રાજપુત્રો, રાજપુત્રઃ ઊંચું એટલે કે રાજપુત્રોએ કહ્યું, કથમ એતત એટલે કે આ કેવી રીતે બન્યું. સ અબ્રવીત, તેણે કહ્યું, તેણે એટલે કોણ? જે પંડિત હતા ઈ. અસ્તિ દક્ષિણ આરણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ, દક્ષિણ આરણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે વૃતે ભો ભોહો પાંથા, તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, ભો ભોહો પાંથા એટલે કે અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સુવર્ણ કંકણ લઈ લ્યો. તતઃ લોભ આકૃષ્ટે પછી લોભના લીધે આકર્ષાયેલા, કેનચિત પાંથેન કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો, આલોચિતમ એટલે વિચાર કર્યો, યત ભાગ્યેન એતત સંભવતી કે આ તો, એતત છે અહીંયા શબ્દ છે એ છૂટો પાડવાનો છે, એતત એટલે કે આ તો
ભાગ્યેન એટલે કે ભાગ્યથી જ, સંભવે છે, સંભવતી સંભવે છે, પરંતુ એટલે કે અહીંયા કિંતુ, કિંતુ પરંતુ, અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ જ્યાં પોતાને શંકા ઉત્પન્ન થાય, જન્મે, તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. યત કારણ કે, હવે મિત્રો આપણે માત્ર અનુવાદ છે, પેરેગ્રાફનો અનુવાદ જોઈએ. હવે મિત્રો ધીમે ધીમે એટલે બોલું છું કે તમે પણ શબ્દ છે એ શબ્દને સાથે સાથે બોલી શકો, બરાબર. હવે જેટલું તમને આવડે એ તમારે બોલવાનું છે. રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? તેણે કહ્યું, તે બોલ્યા, દક્ષિણ આરણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતા સ્વયંને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. કારણ કે, હવે મિત્રો ત્રીજો શ્લોક છે એ ત્રીજો શ્લોક જોઈએ કે ભાઈ એ કે છે. શ્લોક આપણે ત્રીજો જોવાનો છે. અનિષ્ટાત, અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ લાભે ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ, અપી પણ, શુભા શુભ, ગતિ ગતિ ન ચાર્યતે થતી નથી. યત્ર જેમાં વિષ સંસર્ગે અમૃતમ, વિષનો માત્ર સ્પર્શ હોય એવું અમૃત આસ્તે હોય, તદ અપી તો તે પણ, મૃત્યવે મરણ માટે કારણભૂત ભવતી બને છે. ફરીવાર જોઈએ આપણે. અનિષ્ટાત એટલે કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ લાભે ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો, અપી પણ, શુભા શુભ, ગતિ ગતિ ન ચાર્યતે થતી નથી. યત્ર જેમાં વિષ સંસર્ગે અમૃતમ, વિષનો માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત આસ્તે હોય, તદ અપી તો તે પણ, મૃત્યવે મરણ માટે કારણભૂત ભવતી બને છે. હવે એના પછીનો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જોઈએ. કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ, કિંતુ એટલે કે પરંતુ, સર્વત્ર એટલે કે સર્વત્ર, અર્થાર્જન પ્રવૃત્તો ધન કમાવાની પ્રવૃત્તિમાં, સંદેહ એવ જોખમ કરવું જ પડે છે. તથા ચ ઉક્તમ અને તેમજ કહ્યું છે કે, હવે મિત્રો આપણે ચોથો શ્લોક છે એને જોવાનો છે. મિત્રો એકવાર આપણે અનુવાદ બોલી જઈએ. પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તે જ કહ્યું અને તેમજ કહ્યું છે કે, હવે મિત્રો આપણે ચોથો શ્લોક જોઈએ કંઈક પાછું. શ્લોક નંબર 4 જુઓ. સંશયમ અનારુહ્ય, જોખમ ખેડ્યા વિના નરહ મનુષ્યને ભદ્રાણી કલ્યાણ પશ્યતી દેખાતું નથી. સંશયમ આરુહ્ય, જોખમ ખેડીને, સાહસ કરીને અથવા તો સંદેહથી ઉપરવટ જઈને, યદિ એટલે કે જો, જીવતી જીવતો રહે તો ક્યારેક, સ
ભદ્રાણી કલ્યાણ પશ્યતિ જુએ છે. ફરીવાર જોઈએ આપણે. સંશયમ અનારોહ્ય. સંશયમ અનારોહ્ય એટલે કે જોખમ ખેડ્યા વિના. નરહ એટલે કે મનુષ્યને. ભદ્રાણી એટલે કે કલ્યાણ. પશ્યતિ એટલે કે દેખાતું. ન એટલે નથી. સંશયમ આરોહ્ય. જો એ બંને શબ્દ તમે જોજો. સૌથી પ્રથમ છે એ શબ્દમાં સંશયમ અનારોહ્ય છે એટલે કે જોખમ ખેડ્યા વિના. અને આ શબ્દ છે સંશયમ આરોહ્ય એટલે કે જોખમ ખેડીને, સાહસ કરીને, સંદેહથી ઉપરવટ જઈને, યદિ જો, જીવતી જીવતો રહે તો, ક્યારેક, સહ ભદ્રાણી તે કલ્યાણ પશ્યતિ જુએ છે. હવે માત્ર અનુવાદ છે એ અનુવાદ બોલું છું. તમે સંસ્કૃત શબ્દ છે એ જોજો અને એનું જેટલું અનુવાદ આવડે એ તમે